ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। मुनिराजने एक भक्ति लेशो આપણે। संत साधु बन के विचरूं वह घड़ी कब आएगी। संत साधु बन के विचरूं वह घड़ी कब आएगी। चल पड़ूं मैं मोक्ष पथ में वह घड़ी कब आएगी। हाथ में पीछे कमंडलू ध्यान आत्म राम का छोड़ कर घर बार दीक्षा की घड़ी कब आएगी। संत साधु बन के विचरूं वह घड़ी कब आएगी। आएगा वैराग्य मुझको इस दुखी संसार से। त्याग दूंगा मोह ममता वह घड़ी कब आएगी। पांच समिति तीन गुप्ती 22 परिशवीस भावना वारह जो भाव भाव घड़ी कब आएगी। संत साधु बन के विचरूं वह घड़ी कब आएगी। बाह्य उपाधि त्याग कर निज तत्व का चिंतन करूं। बाह्य उपाधि त्याग कर निज तत्व का चिंतन करूं। निर्विकल्प होवे समाधि वह घड़ी कब आएगी। निर्विकल्प होवे समाधि वह घड़ी कब आएगी। भव भ्रमण का नाश होवे इस दुखी संसार से। भव भ्रमण का नाश होवे इस दुखी संसार से। विचरूं मैं निज आत्मा में वह घड़ी कब आएगी। विचरूं मैं निज आत्मा में वह घड़ी कब आएगी। संत साधु बन के विचरूं वह घड़ी
कब आएगी। चल पड़ूं मैं मोक्ष पथ में, वह घड़ी कब आएगी, वह घड़ी कब आएगी, वह घड़ी कब आएगी। પરમાત્મ પ્રકાશ આજથી પરમ અધ્યાત્મને સર્વોત્કૃષ્ટ વૈરાગ્યની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના દૈનિક નિત્યક્રમના સ્વાધ્યાયમાં શરૂ થયા છે અને હવે જોતામાં જ વ્યાખ્યાનનો ક્રમ પૂરો થવામાં આવી છે. 15-16 જ ગાથાઓ હવે શેષ રહી છે, છેલ્લી ગાથાઓ. તો આ વિષયને જેટલો આપણે હૃદયંગમ કરીએ, આત્મસાત કરીએ અને પોતાનું જીવન ધન્ય બનાવીએ એટલું ઓછું છે. ખૂબ જ ગંભીર, ખૂબ જ માર્મિક ચર્ચા આ ગાથાઓમાં, આ પ્રકરણમાં ચાલે છે. સમાધિ, પરમ સમાધિ, એનું લક્ષણ, એની પ્રેરણા, એનું બંધારણ, એનો મહિમા સર્વાંગેથી આપણે કહી શકીએ. 14 દોહાઓમાં પરમ સમાધિની મુખ્યતાએ આજના વ્યાખ્યાનમાં ચર્ચા શરૂ થઈ છે. 189 નંબરની ગાથાથી ખૂબ જ ગંભીર અને ખૂબ જ માર્મિક ચર્ચા, મંગલમય ચર્ચા શરૂ થઈ છે. જે જીવો લાભ લે છે પ્રત્યક્ષ પરોક્ષ મહાભાગ્યશાળી છે, અને લાભના અવસર હોવા છતાં પણ લાભથી વંચિત રહે છે. એના અભાગ્યનો મહિમા કોઈથી પણ કહી શકાતું નથી. લાભ લેતા હોવા છતાં પણ જીવનના ધોરણે એના પ્રયોગો નથી કરતા, એમના દુર્ભાગ્યનો પણ મહિમા કોઈથી લખી શકાતું નથી. ભાગ્ય, અભાગ્ય ને દુર્ભાગ્ય ખ્યાલમાં આવે છે. જય ધવલા, શાસ્ત્ર સ્વાધ્યાય કરતી વખતે ઉપયોગ ભમાવવું એના જેવો કોઈ વ્યભિચાર નથી. વ્યભિચાર એટલે કુશીલ મહાપાપ છે. ઉપયોગ, એકાગ્ર કરવો. પ્રકરણ જ ચાલે છે સમાધિનો. સમાધિમાં કઈ ઉપાધિ ગ્રાહ્ય? કોઈ ઉપાધિ ગ્રાહ્ય નહીં. દેવીબેન, કઈ ઉપાધિ ગ્રાહ્ય ગણાય? કોઈ ઉપાધિ ગ્રાહ્ય ન ગણાય. આધિ, આજે આવ્યો હતો, આધિ, વ્યાધિ, ઉપાધિ ચારેયથી જે રહિત છે એને સમાધિ કહેવાય. આ સમજાવવાની રીત છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ બધાયથી રહિત તે સમાધિ સમજાવવાની વાત છે. સમાધિ માત્ર રહિત જ નથી, સમાધિમાં સ્વભાવ સહિત દશા છે. ખ્યાલમાં આવ્યું? જ્ઞાનમયી દશા છે, આનંદમયી દશા છે, વૈરાગ્યમયી દશા છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર સમજાય છે. અનંતા ગુણોની तेरे विकीर्ण गुण सारे प्रभु मुक्ता मोद
મોદક સે સઘન હુએ. સિદ્ધ ભગવાનની પૂજા છે 109, 10, 11 નંબરના પાના ઉપર જિનેન્દ્ર હર્ષનામાં. એમાં જે અર્ઘ્યવાળો છંદ છે અર્ઘ્ય, એમાં આ વાત કરી. તેરે વિકીર્ણ ગુણ સારે. વિકીર્ણ એટલે વેર વિખેર થયેલા. જોજો તમારી પાસે અમેરિકામાં જે બેઠા છે એમની પાસે જિનેન્દ્ર હર્ષના છે. રાજકોટમાં બેઠા છે કેટલાની પાસે નથી? હા, અમેરિકામાં બેઠા છે એની પાસે છે. અને આપણે નામ લીધું જિનેન્દ્ર હર્ષનાનું, તરત જ ઊભા થઈને લઈને બેઠા. હા, આને કહેવાય જ્ઞાનની ભૂખ. અને હંમેશા મને પૂછતા હોય છે, કોઈ ભક્તિ, કોઈ પંક્તિ, કાંઈ પણ એવો સંદર્ભ આપ્યો હોય ને, તરત જ મને પૂછે કે શાસ્ત્રમાં ક્યાં છે, કયા શાસ્ત્રમાં છે. ખરેખર આવી જિજ્ઞાસા કોઈ શ્રોતા વિશેષની જોઈએ છે ને, તો મારા જેવા વક્તાને એવું લાગે રેગિસ્તાનમાં વીરડી ફૂટી છે, કોક તો તરસ્યો છે. હા, થોડીક જિજ્ઞાસા જીવંત રાખવી આપણે. જો સિદ્ધ ભગવાનની પૂજા એમાં આમાં થોડાક પાના આગળ પાછળ છે. હા, આમાં 110 જ છે. દેવીબેન તમારી પાસે પુસ્તક છે ને, એમાં 110 જ પાનું છે, 110. નીચે જો 2 લીટી. મિત્તલ છે તારી પાસે પુસ્તક? સિદ્ધ ભગવાનની પૂજાનું જે અર્ઘ્ય છે ને એમાં એ વાત કરી. જો તેરે વિકીર્ણ ગુણ સારે પ્રભુ મુક્તા મોદક સે સઘન હો. જો ગુણો બધા વિકીર્ણ હતા એટલે વેર વિખેર હતા, પણ હવે કેવા થયા? મુક્તા મોદક, મોતી ચૂરમાના લાડવાની જેમ ભેગા થયા. લાડવો બન્યો ને આખો સઘન. અતએવ રસા સ્વાદન કરતે રે ઘની ભૂતિ અનુભૂતિ લીએ. આભમાં પણ છે ને વાદળો બધા વેર વિખેર હોય ને, ઘેરાયેલા વેર વિખેર હોય તો વરસાદ નહીં પડે. પણ એ જ બધા વાદળો ભેગા થાય અને ધોધમાર વરસાદ રૂપે ને વરસવું હોય તો ઉષ્મા અને ઉર્જા જોઈએ. એ ઉર્જા અને ઉષ્મા જ્યારે ભેગી થાય ને, સ્પર્શે ને, તો બધા વાદળો ફાટે, ધોધમાર વરસાદ પડે. એમ આપણા ઉપયોગનું છે. અમિતાબેન, તમને સંબોધવાના ચક્કરમાં આ બધી વાત આવી. ઉપયોગ એકાગ્ર રાખવું. જય ધવલાની વાત હું કરતો હતો. અતએવ રસાસ્વાદન કરતે રે ઘનીભૂતિ અનુભૂતિ લીએ. ઘનીભૂતિ અનુભૂતિ લીએ. વાહ, શું કેવું એનો અર્થ! હા, ઘનીભૂત, અનંત ગુણોનો દરિયો ઉછળે એમ કહે છે. સ્વભાવનો સાગર ઘૂઘવે એમાંથી. હે નાથ મુझे भी अब प्रतिक्षण निज अंतर वैभव की मस्ती. જો આ સમાધિની ભાવના है आज अर्घ्य की सार्थकता तेरी अस्थि मेरी बस्ती. ખ્યાલમાં આવે છે? હે સિદ્ધ ભગવાન, જ્યાં તમારી અસ્થિ છે ત્યાં મારી બસ્તી બનો. જગાયા તુમને કિતની બાર હુઆ નહીં ચિર નિદ્રા કાન. તમે જગાડતા તો રહ્યા પણ મારી નિદ્રા નથી તૂટતી. મોહ નિદ્રાની વાત છે. સુપ્રભાત થયું, રાત્રિ વ્યતિક્રમી ગઈ. સુપ્રભાત થયું. ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો. કૃપાળુદેવનો ઉદ્ગાર છે. મદિર સંમોહન મમતા કારે બેચેત પડા મેં સન. કેટલી સરસ વાત છે. બેચેત, જો છેત ચેત, સચેત છે કેવો? જો છેત ચેત, ચેત એટલે ચૈતન્યમય, પણ બનતો નથી સચેત, થઈ રહ્યો છે અચેત. શું કીધું આ? મિત્તલ, શું સમજાણું? બોલ. છેત ચેત,
ચેત એટલે ચૈત્ય, સંચેતન કરનારો એવો ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્યમય, પણ પરિણમનમાં સચેત નથી. તો સચેત નથી એટલે કેવો છે કે છે અચેત. એટલે અહીંયા કવિ કહે છે બેચેત. ગુરુદેવ શ્રી ઘણીવાર કહે છે કે મોહમાં જીવ બેહોશ. બેહોશ એટલે ક્યાં બેહોશ હશે? બેહોશ એટલે હોશ વિનાનો, હોશ વગરનો. જગાયા તુમને કિતની બાર હુઆ નહીં ચિર નિદ્રા કાન મદિર सम्मोहन ममता का अरे वे चेत पड़ा मैं संत કોને કહેવાય? હા, જેના વૈરાગ્યનો નહીં આવે અંત, હા, જેના પરિણમનમાં, જેની પરિણતિમાં વસતા હોય સિદ્ધો અનંત, એવા મહાપુરુષ તે સંત. ભવનો આવશે જેનો અંત. સુધાબેન સાંભળો છો? હમણાં જે વાક્ય મેં બોલ્યો એ લખીને બતાવો. ના મારે નથી સાંભળવી, ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવું. અંત કોને, સંત કોને કહેવાય? આહા, સહેતા સહેતા હસે અને હસતા હસતા સહે એને સંત કહી, એને મુનિ ભગવંત કહીએ. ગુરુદેવજી કહે એવા સાધકને નમન અનંત રહીએ, અમને તે દશાના દર્શન થાવ. અમે તે દશાને માટે, અહો તે મુનિ દશા, તે દશાને માટે ઝંકીએ છીએ. અમે તો એમના દાસાનો દાસ છીએ. જગાયા તુમને કિતની બાર હુઆ નહીં ચિર નિદ્રા કાન મદિર सम्मोहन ममता का अरे वे चेत पड़ा मैं सन और तम छाया चारों नहीं निज सत्ता की પહેચાન. વાહ, અંધારો એવો ચોમેર ફેલાયેલો છે, મોહરૂપી ઘેરો અંધારો, કે સ્વસત્તાની ઓળખાણ જ નથી રહી, સત સ્વરૂપ હોવા છતાં. જાતને જાણો, જાતને જાણો. ખ્યાલમાં આવ્યું? બેન કાશ્મીરાબેન, અમારા એક મિત્રએ આજે એક બહુ સરસ મને એક સુવાક્ય કીધું, મને એટલું ગમ્યું. તમે લોકો તો કદાચ સાંભળ્યું જ હોય, આટલા 30 વર્ષમાં પહેલી વખત સાંભળ્યું. એ જ્યારે લગ્ન થતા હોય ને, તો લગ્નમાં જાન કોઈ નહીં જાણે, જાતને જાણે. મેં કીધું મને લખવા દો, મેં કીધું ડાયરીમાં હું લખી રાખું. શું છે બેન, સાંભળો છો ધ્યાનથી? હા, લગ્નમાં જાનને કોઈ નહીં જાણે, જાતને જાણે. શું છે દામજીભાઈ, શું કીધું આ? અરે મહાવીર સ્વામી સિંહની પર્યાયમાં પણ આત્મજ્ઞાન પામ્યો. એ મનુષ્ય જાતિ કે પશુ જાતિ નહીં, આત્માર્થીની જાત કામની છે. ગરજ આત્માની હોવી જોઈએ. પૂજ બહેનશ્રીની ભાષામાં કહીએ, મને તો એકમાત્ર આત્મા જ્ઞાયક જ જોઈએ. આત્માર્થીને એવું થવું જોઈએ, એવી ચળ નીકળવી જોઈએ, એવી ધગશ, તીખી ધગશ. અહીંયા કેવી ધગશ? સ્વાધ્યાય હો તો ભલે, સ્વાધ્યાય ન હો તો ભલે. હા, શું કાકા? સ્વાધ્યાય 15 મિનિટનો છૂટી જાય તો ભલે,
10 મિનિટનો લાભ મળે તો ભલે, નો મિસિંગ. કોઈ મિસિંગ જ નથી થતું. રાજુભાઈ, રોવું આવવું જોઈએ જે દિવસે સ્વાધ્યાય ન હોય. હું કહું છું, આ ગરજ રાખો, ગરજ. ધમજીભાઈ, એને તો મનુષ્ય ભાવ એવો જ હશે. વિષય શું ચાલે છે? પરમ સમાધિની ભાવના. હમણાં આપણે ભક્તિમાં પણ બોલ્યા નહીં. ચલો, આ તો અહીંયા તો ઠીક છે, અહીંયા વિરામ લઈએ આપણે. આ સિદ્ધ ભગવાનની પૂજા એ અરિગમાં આમાં જે વિષય ચાલે છે, કહે છે પરમ સમાધિ 14 ગાથાઓ, કે હવે પરમ સમાધિના લક્ષણના ભાગરૂપે 14 ગાથાઓ અમે લઈએ છીએ. એમાંની આ 6 ગાથાઓ, જો મૂળ ગાથા જુઓ, 203 નંબરનું પાનું. તમે લોકો જે બેઠા છો ઝડપથી કાઢો. 189 નંબરની ગાથા, 189. પરમ સમાહિ મહાસરહી જે બુડ્ડુહી પૈસેવી અપાથકઈ વિમલોત ભવમલ જંતિ વહેવી. પરમ સમાધિ મહાસરસી એમજ્જંતિ પ્રવેશ આત્મા તિષ્ઠતિ વિમલ તેષાં ભવમલાનિયાંતિ ઉઢ્વા. બહુ અદ્ભુત ગાથા છે, બહુ અદ્ભુત ગાથા છે. પહેલાં હું તમને દૃષ્ટાંતની ભાષામાં પૂછું. બહાર આકરો તાપ હોય અને અંદર ઘરમાં એસી હોય, આંગણામાં પણ ઝાડવો હોય, ઠંડક હોય, તો તાપમાંથી સૌથી પહેલાં આપણે આંગણામાં આવશું. તો આંગણામાં ઊભા રહીશું કે અંદર એર કન્ડિશનમાં જઈને મકાનમાં બેસશું? આપણે બતાવો. બહાર હોલમાં પણ ગરમી હોય ને, તો હોલમાંથી નીકળીને જ્યાં ઠંડક હોય, કુલર હોય, એસી હોય, ત્યાં જઈને ઘડીક, અરે પાણીયારો હોય ને, પાણીયારો રસોડામાં, ત્યાં જઈને ઘડીક ઊભા રહીએ. એ રઘુભાઈ, ગુજરાતી સમજાય છે? ખ્યાલમાં આવ્યો? તો તાપથી બચવાના ઉપાયો કરીએ છીએ કે નહીં આપણે? અહીંયા આ ગાથામાં એ કીધું કે જે પરમ સમાધિ રૂપી મહાસરોવરમાં, માત્ર સરોવર નહીં, મહાસરોવર, મોટો માનસ સરોવર છે ને, હજારો સરોવરોનો એક. એક વાત પૂછું, 24 કલાકમાં આ તત્વજ્ઞાન રૂપી સરોવરનું જળ પીવા માટે સમય કેટલું છે આપણી પાસે? ખાબોચા જેવડું નથી. 24 કલાકમાં માંડ અડધી કલાક, પાઉન કલાક. અને અહીંયા આચાર્ય કહે છે કે આ મહાસરોવર છે ભાઈ સાહેબ, આ મહાસરોવરમાં આવો. અમારે કહ્યું છે પ્રવિશ્ય મજ્જંતી, પ્રવેશ કરીને જે એમાં ડૂબે છે. અહીંયા પ્રવેશ જ નથી કરતા આપણે, તો ડૂબવાની વાતો જ ક્યાં રહી? પણ બહુ વિચાર આવ્યા સવારે. આવો તો ખરા, સાંભળો છો તમે બધાએ? પ્રવેશ તો કરો. ડૂબશે કોણ? એમાં લવલીન કોણ થશે? બોલો. માલ કોણ ખરીદશે? જે ખરીદવા જશે એ ને. પણ દુકાનના પગથિયા જ નહીં ચડે તો માલ ખરીદવાનું ક્યાંથી રહે? ભૂખે મરવાનો દિવસો આવે એને. અહીં કહે છે પ્રવિશ્ય, આ કહે છે પરમ સમાધિ રૂપી મહાસરોવરમાં જે પ્રવેશ કરીને ડૂબે છે. શું પ્રવેશ, શું ડૂબકી, શું ડૂબવું, શું કહેવા માગે છે આમાં? હવે બીજી લીટીમાં કહે છે આત્મા તિષ્ઠતિ વિમલ, એમનો આત્મા વિમલ, નિર્મળ. જેમ બાથરૂમમાં ઘરે ને 10 મિનિટ પછી બહાર આવે તો આખા દિવસની, આખી રાતની થાક ઉતરી જાય. એમાં પછી મનગમતા સાબુ બાબુ, શામ્પુ બામ્પુ કરીને બધું બહાર આવેલું હોય ને, કલાક, 2 કલાક, 4-6 કલાક એવો આમ ફ્રેશ 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 ફ્રેશ. તો આ તત્વજ્ઞાનનો દરબાર આમાં આવ્યા બાદ કલાક, 2 કલાક, 4 કલાક પછી આમાં આવ્યા બાદ 4-6 કલાક આખા દિવસ તો ફ્રેશનેસ હોવું જોઈએ ને, તાજગી લાગવી જોઈએ કે નહીં? કે અહીંથી બગાસા ખાતા ખાતા જવાનું? બાથરૂમમાંથી બગાસા ખાતા ખાતા આપણે બહાર આવીએ? નાયા ધોયા બાદ બગાસા આવે છે? અમેરિકાવાળા અમને આવે છે, રાજકોટવાળાને.
ક્યાં જઈ રહી છે આપણી પરિણતિ? વિચાર કરો. પરમ સમાધિ મહાસરસી, પરમ સમાધિ રૂપી મહાસરોવરમાં એ મજ્જંતી એટલે ડૂબે છે, પણ પ્રવિશ્ય મજ્જંતી પ્રવેશ કરીને ડૂબે છે. આવે તો છે પહેલાં પ્રવેશો આવો. આત્મા તિષ્ઠતિ વિમલઃ તેષામ, તેષામ આત્મા વિમલઃ તિષ્ઠતિ, એમનો આત્મા નિર્મલ બને છે ને આખી પ્રયોગ પદ્ધતિ. જેમ નહાવાનો મેં દાખલો તમને આપ્યો. તેષામ ભવ મલાની યાંતિ ઉઢ્વા, અને તેમના બધા જે દોષ છે એ ઉઢવા એટલે બહિત્વા, બધા વહી જાય છે, ટૂંકમાં વયા જાય છે, એના દોષો બધા ધોવાઈ જાય છે. આખો આમ બાથરૂમના સંદર્ભમાં આપણે આ નહાવા ધોવાનો દાખલો લઈએ ને, આખું ફિટ બેસે આના ઉપર. હા, જેમ વાવમાં ઉતરે, ડૂબે, ડૂબકી મારીને બહાર આવે. અમે લોકો એવી જ રીતે તરતા શીખ્યા છીએ દામજીભાઈ. ત્રીજા ધોરણમાં તો અમે આમ 50-100 ફીટથી આમ શું કહેવાય છલાંગ મારતા, ડાય મારતા અમે લોકો. અમે તો અમારી જિંદગીમાં કોઈ દી સ્વિમિંગ પુલ કલ્ચર જોયા જ નથી. ત્રીજા ધોરણમાં અમારા ગુરુજી તો 1-1 રૂપિયાના સિક્કા નાખે, ઉપરથી સિક્કા ફેંકે. પહેલાં શું કરે ખબર? બધા છોકરાઓને લઈને જાય ધોરણ વાઇઝ, ઊભા રહે, અને આવડા મોટા કૂવામાં 4-6 જગ્યાએ 1-1 રૂપિયાના સિક્કા ફેંકે. 6 છોકરાઓને ઊભા રાખે અને સિક્કા 3 ફેંકે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પ્રતીક સ્વરૂપ. છોકરા 6, સ્ટુડન્ટ્સ 6, અને સિક્કાઓ કેટલા? 3. અને પાણીનો તળિયો આમ દેખાય કૂવાનો, વાવનો, લગભગ 50-60-70 ફીટનો, આમ મસ્ત ગ્રીન કલરનો અને એમ બ્લુ કલરનું દેખાય. ઉપરથી આપણને સિક્કાઓ દેખાતા હોય, અને છોકરાઓને બરાબર કહે, એક કરીને બધાને છલાંગ મારવા કહે, હવે જાઓ ડૂબો, અને સિક્કા જે લઈ આવે એને 1 કેળા વધારાનું મળે ખાવા માટે. તો એમ કરીને અમે અડધા ડઝનના કેળા ખાધેલા છીએ. ત્યારે આ બુદ્ધિ કામ કરે છે આમાં. અને 3-4 ધોરણની વાત કરું છું. આ કંઈ એવું નહીં દેહ હરી પલંગાવરી, પલંગ ઉપર બેસી અને ભગવાન આપણને આપે, આપતા હશે કોકના. समय से पहले भाग्य से ज़्यादा न किसी को मिला है न किसी को मिलेगा. ગમે તેટલી કડાકૂટ કરો ને, માથાકૂટ કરો, સમજાય છે? લૌકિક પુરુષાર્થ નમાલાપણું છે, અલૌકિક પુરુષાર્થ પુરુષાર્થ છે. તત્વજ્ઞાનનો પુરુષાર્થ કરો. ઉપાધિનો પુરુષાર્થ નમાલાપણું, સમાધિનો પુરુષાર્થ પુરુષાર્થ છે. આધિ વ્યાધિ અને ઉપાધિમાં વીર જે વેડફાય છે એ ભાવને વધારો કરે છે, અને જે આત્મકલ્યાણ માટે જે વીર ઉછળે છે એ ભાવનો અભાવ કરે છે. માર્ગ સમાધિનો છે, ઉપાધિનો નથી. પરમ સમાહિ મહાસહી જે બોડો પૈસેવી, અપાથક વિમલો તહો ભવજલ જંતી વહે, ભવમલ જંતી વહે. એના ભવમળ વહી જાય છે, ટૂંકમાં ધોવાઈ જાય છે ને? અદ્ભુત. હા, શું આના ઉપર ગુરુદેવશ્રી આજે ખીલ્યા છે, અને જો આનંદ, એટલું સરસ બોલ્યા છે. થોડુંક વાંચું છું, જુઓ. 204 પાનું સ્વાધ્યાય જ્યાં શરૂ થાય છે ત્યાં જ ગુરુદેવશ્રી બોલે છે, સમ્યક દર્શન એ સમાધિ છે, સમ્યક જ્ઞાન, મતિશુદ્ધ જ્ઞાન એ પણ સમાધિ છે. વાહ! જેમાં શાંતિ પ્રાપ્ત થાય એનું નામ સમાધિ. વાહ! યાદ રાખજો, જેમાં શાંતિ પ્રાપ્ત થાય એનું નામ સમાધિ. શુભાશુભ ભાવમાં અશાંતિ પ્રાપ્ત થાય છે, એથી એ અસમાધિ છે. સમાધિ નામ શાંતિ, સમાધિ નામ શાંતિ. રાગ રહિત આત્માની દશા વીતરાગી, એને અહીંયા સમાધિ કહે છે. કાલે કહ્યું હતું,
આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ. આધિ એટલે મનમાં ઉઠતા પુણ્ય પાપના વિકલ્પો, એને આધિ. શરીરના રોગ આધિને વ્યાધિ, અને સંયોગી ચીજને ઉપાધિ. આ ત્રણેયથી આપણે ઘેરાયેલા છીએ. મારો દીકરો, મારી વહુ, મારો બંગલો, મારી ગાડી. જીવ હોવા છતાં પણ જડ પ્રત્યેની લલક કેવડી. જીવ એકલો, જડ કેટલા? અનંત. દોડે અનંત પ્રત્યે આ એક, તો નહીં થાકે? બોલો ધનજીભાઈ. મારો એક મિત્ર છે અહીંયા રાજકોટમાં, સંસ્કૃતના શિક્ષક છે. ઓલા ત્રંબા ભરાડ સ્કૂલમાં જાય, અહીંયા હેમુગઢવી હાલ પાછળ મોદી સ્કૂલમાં આવે, વળી પાછો આમ સેન્ટ મેરીમાં જાય, વળી પાછું માધાપરા ચોકડીમાં એક સ્કૂલ છે ત્યાં જાય. રોજ એ 4 જગ્યાએ 4 લેક્ચર લેવા માટે જાય. એક લેક્ચરના 200 રૂપિયા મળે. 800,000 રૂપિયા પાછળ એવી રખડપટ્ટી 365 દિવસની. હવે એવા તો અભાગ નથી ને આપણા. બોલો બેંક મેનેજર. હા, તમને પૂછું કુસુમબેન, વાઘ અને વરુ જેવા બંને દીકરાઓ કમાવે છે કે નહીં? ગુરુદેવશ્રીની ભાષામાં કર્મી જાગે છે ને, કર્મી. તોય આ સ્વાધ્યાય અધ્યયન અને આ બધું ન કરીએ તો કેવા અભાગિયા કહેવાય આપણે. 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલું બધું હોય તોય લપમાંથી બહાર નથી આવતા આપણે. આધિ વ્યાધિ ઉપાધિમાં અશાંતિ છે, સમાધિમાં શાંતિ છે. જેમાં અશાંતિ તે આધિ વ્યાધિ ઉપાધિ, જેમાં શાંતિ તે સમાધિ. બહુ અદ્ભુત પ્રવચન છે આ. થોડુંક વાંચીએ જો 205 નંબરના પાને. ચિત્ત સમાધિ. વાહ, સરસ શબ્દ આવ્યો જો. ચિત્ત સમાધિ શ્વેતાંબર ગ્રંથોમાં આવે છે. ચિત્ત સમાધિ 10 બોલ છે એના. ચિત્ત સમાધિ સમ્યક દર્શન એ જ્ઞાનની શાંતિ છે. એના પછીનો પકડો. અહીંયા તો કહે છે પરમ સમાધિ એવું જે મહાસમાધિ રૂપ સરોવર, એ તો દરિયો છે મોટો અંદર, એમાં ઘૂસકર જો એમાં ઘૂસીને એમાં એકાગ્ર થઈને મગ્ન થાય, એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને એને સમાધિ પ્રાપ્ત થાય. આવી વાત હવે. હા, સરોવર જ પરમ શાંતિનું સરોવર પ્રભુ છે. ત્રીજો ફકરો. જેમ પાણી પીવા માણસ જાય, પશુ પણ જાય અને માણસ પણ જાય, એમ પરમ શાંત રસ અકશાય સ્વભાવ, એટલે કે જે વર્તમાન સમાધિ વીતરાગ પરિણતિ પ્રગટ થાય તો એ આત્મા વીતરાગ સમાધિ સ્વરૂપ જ છે. જો અહીંયા દ્રવ્ય અને પર્યાય બેઉ લીધા, એમાંથી પ્રગટ થાય છે. પ્રાયશ્ચિત્તમાં નથી કહ્યું, નિયમસારમાં પ્રાયશ્ચિત્ત એટલે વર્તમાનમાં વીતરાગી પરિણતિ પ્રગટ થાય અને રાગને છેદે એને પ્રાયશ્ચિત. પણ એ પ્રાયશ્ચિત આત્મા પ્રાયશ્ચિત સ્વરૂપ જ છે. પ્રાયશ્ચિત એટલે પુષ્ટ બહોળતાથી, ચિત્ત એટલે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા. એ પ્રાય એટલે નિરંતર. આવી તે વાત અંદરમાં બાપુ ધીરજની વાતો છે. આ તો આ કંઈ કોઈ વાદ વિવાદ એ શાસ્ત્રમાં આ છે ને એમ છે ને તેમ છે એનો આ વિષય નથી. ખ્યાલમાં આવ્યું? હા, શું કીધું આ? તો આવું આ પરમ સમાધિ અંગેની અપૂર્વ ચર્ચા આમાં આવેલી છે. આનો આપણે જેટલો આનંદ લઈએ એટલો ઓછો છે. ચલો એક થોડીક વૈરાગ્યમયી ભક્તિની એક 4-6 પંક્તિઓ લઈને વાત પૂરી કરું છું. વિરામ તરફ આપણે આગળ વધીએ. આધિ વ્યાધિ ઉપાધિ રહિત સહજ જો, આધિ વ્યાધિ ઉપાધિ રહિત સહજ જો, જ્ઞાનમય ભાવ નાહિ સમાધિ અહો નિત સમાધિ અહો. એવું ને સમાધિની વ્યાખ્યા. આધિ વ્યાધિ ઉપાધિ રહિત સહજ જો, જ્ઞાનમય ભાવ નાહિ સમાધિ અહો નિત સમાધિ અહો. आत्मा तो सहज ही समाधि स्वरूप है. आत्मा तो सहज समाधि स्वरूप.
सहज स्वाश्रय से होती समाधि सुखद, रे पराश्रय से तो मोह रागादि हो। पराश्रय थी तो रागादि, फिर पराश्रय से कैसे समाधि भी हो। पराश्रय थी समाधि के भी छूटे पर दृष्टि जब आत्म अनुभूति हो, दृष्टि में आवे प्रत्यक्ष शाश्वत प्रभो, मैं अनादि निधन हूँ चिदानंदमय, जीवन चैतन्य प्राणों से मेरा हो मेरा हो। आदि व्याधि उपाधि रहित सहज जो, ज्ञानमय भावना ही समाधि हो समाधि रहो। होवे संयोग वियोग तो देह का, देह कर्मादि तो है सदा भिन्न ही, फिर मुझे क्या चली जाए यदि देह तो, मैं तो पूर्ण स्वयं में स्वयं ही अहो स्वयं ही अहो। ऐसी दृष्टि हो अनुभव हो मग्नता। जो આવ્યો આ ગાથાનો જ વિષય આવ્યો છો, મહાપરમ સમાધિરૂપી સરોવરમાં પ્રવેશ કરીને જે ડૂબે છે એમાં ऐसी दृष्टि हो अनुभव हो मग्नता, झूठे संकल्प विकल्प हो ही नहीं कभी हो ही नहीं। समझाय છે તમને બધાને કે એમને સાંભળો છો? ભાવ ભાષણ થાય છે અંદર। હા, छूट जावे अरे देह स्वकाल में, भले ने देह छूट जाए, शांत मन हो निराकुल समाधि हो समाधि रहो। भले ने देह छूट जाए, एनी मुदत छे, जेनी मुदत छे ई तो आजे नहीं काले नहीं पण कदी न कदी तो खरेखर तो छूटेली ज छे। आपणे चोटेला छीए, छूटेलो तो ई छे ज। हाँ, પૂરણપોળીનો દાખલો આપ્યો તો ગુરુદેવશ્રી આજે દાખલો, કોઈ નાનો બાળક મરી જાય ને પૂરણપોળી ખવડાવે, બહુ ભયંકર દાખલો હતો। બોલો શું કહેતો તો હું? પૂરણપોળીનો દાખલો શેના માટે અમે આપ્યો હમણાં? આમાં એવું ને? હા હા, શરીરમાં તમે પૂરણપોળી ખવડાવો અને રાત્રે કહો કે 2 વાગે સામાયિકમાં બેસો, બેસે શરીર? 4 વાગે મંદિરમાં સામાયિક પાઠ કરશો આપણે, આવશે શરીર? કાં પૂરણપોળી ખવડાવો છો ને, દુનિયાભરનું અભક્ષ ભક્ષણ ખવડાવો છો ને, અભક્ષ ભક્ષણ ખવડાવીને નરકના બારણા ખોલો છો। કોના માટે કરો છો? શરીર માટે। એ શરીર સાથ આપે છે? ગમે તેટલા લાડ લડાવો, એ નાલાયક તો નાલાયક જ રહેવાનું છે, છોરું કછોરું, પણ માવતર માવતર ન હોય। માવતર એટલે તારા ભગવાન આત્મા, તારો ભગવાન આત્મા, અને છોરું એટલે આ શરીર, શરીરના અંગોપાંગ। આ બધા નાલાયક છોકરાઓ છે, બધા આંધળા ધૃતરાષ્ટ્રના દુષ્ટ 100 પુત્રો છે બધા। આ તો જુવાનીમાં લાગે મારી આંખ સારી અને મારી નાક સારી અને મારા કાન તો બહુ તેજ, પણ માયાચારીની વાતો સાંભળવા માટે તારા કાન છે, જનવાણી ક્યાં સાંભળે છે? અંગ અંગ ભંગ થાય, અંગ અંગ ભંગ થાય અને અંગના ભંગે તું ભંગી જાય। ગુરુદેવશ્રીની ભાષામાં ભીંસમાં ભીંસાયેલો રહેશે। જો ऐसी दृष्टि हो अनुभव हो मग्नता, झूठे संकल्प विकल्प हो ही नहीं कभी हो ही नहीं, छूट जावे अरे देह स्वकाल में, शांत मन हो निराकुल समाधि हो समाधि रहो। साधकों को यद्यपि दृष्टि सम्यक हुई, शेष है फिर भी रागांश चारित्र में, रागादि चारित्र में।
बाह्य निमित्तों का ज्ञान इससे दिया, ज्ञानियों ने हमें अब उसे भी सुनो भाई, उसे भी सुनो. છેલ્લી કડી લઉં છું, 11 કડીઓ છે આમાં. धार्मोनि दीक्षा आराधन पूर्ण कर, कर्म निर्मुक्त हो पावे शिव धाम को, पावे शिव धाम को. भव्य यो जान कर ज्ञान अभ्यास से, धारो वैराग्य पाओ समाधिय हो, नित समाधिय हो. बोलो. પરમાત્મ પ્રકાશની ગાથામાં સમાધિની વાત આવી, આપણે જે સ્વાધ્યાય લીધું એમાં સમાધિની વાત આવી, અને છેલ્લે જે આ ભક્તિ લીધી એમાંય સમાધિની વાત આવી. શાસ્ત્રમાં સમાધિ, સ્વાધ્યાયમાં સમાધિ, ભક્તિમાં સમાધિ. તોય જીવનમાં આધિ અને ઉપાધિ ત્રણેયમાં આપણે પાથરણું પાથરીને પડ્યા પાથર્યા છીએ. સમાધિ કેદી આવે? એટલે જ આપણે શરૂઆતમાં જે ભક્તિમાં બોલ્યા હતા ને, बाह्य उपाधि त्याग कर निज तत्व का चिंतन करो. समझाय છે? विचरूं मैं निज आत्मा में, वह घड़ी कब आएगी, वह घड़ी कब आएगी, वह घड़ी कब